જીવનની સંધ્યાકાળને જ્યારે વધુમાં વધુ હૂંફની જરૂર હોય છે, બે તબક્કા એવા હોય છે. એક આપણો બાલ્યાવસ્થા એવો તબક્કો હોય છે અને એક આપણો સંધ્યાકાળ એવો તબક્કો હોય છે. એ બે તબક્કા એવા હોય છે ત્યારે વધુમાં વધુ વાલની જરૂર હોય છે. વસ્તુની જરૂર ઓછી હોય છે, વાલની જરૂર જાતી હોય છે. અને એવી મોટે ભાગે બાલ્યકાળમાં અગવડતા ઓછી હોય છે કે ત્યારે એમને મા બાપ પરિવાર એ બધા લાડકો માનીને એને સમજાવે, લાડકડી માનીને એને ઝુલાવે, એને હિંચકાવે, એને રમાડે. તમે કલ્પના તો કરો, એ બોલતો હોય એમાં એકેય અક્ષર ફિટ ન થતો હોય. બાળક જે બોલતું હોય, જો બાલક કહતો તરી બાતા સુનહી માતું અરુ પીતા, એ તોતળું બોલતો હોય, એ સંપૂર્ણ ખોટી ગ્રામર બોલતો હોય. ઘણી વખત તો ઉચ્ચાર પણ અસ્પષ્ટ હોય, પણ એ એમનો પરિવાર છે એને બહુ સારી રીતે ઝીલતો હોય. અને નાનું નાનું બોલતો હોય, કાલું કાલું બોલતો હોય, એને એ ઝીલતા હોય છે. એવી હારે જો પ્રેક્ટિસ કરી. હા, એ ઓળખાણ કાઢી ત્યાંથી. વાહ.